જય સ્વામિનારાયણ, જય ગૌ માતા। ખેડૂત મિત્રો, આપણે અટાણ સુધી જે કાંઈ રાસાયણિક વાપર્યું છે એની અંદર જે કાંઈ જમીનમાં રહેલા તત્વો પણ પૂરા થઈ ગયા છે અને જમીનમાં રહેલા બેક્ટેરિયા પણ પૂરા થઈ ગયા છે। ત્યારે ઘણા ખેડૂત મિત્રો આની અંદર વળે છે, મહેનત ઘણી બધી કરે છે, છતાંય પણ સફળતા મળતી નથી, ઉત્પાદન ઘટે છે। એનું કારણ શું છે એ પણ કહેવા જઈ રહ્યા છે અને એનું નિવારણ પણ શું કરવું એ પણ આજે કહેવા જઈ રહ્યા છે અને ખેડૂતના અભિપ્રાય સાથે જ આપણે ચાલશું। ત્યારે જે જમીનની અંદર તત્વો છે એ રાસાયણિકમાં બધું જે કેલ્શિયમ છે, ફોસ્ફરસ છે, આયર્ન છે, સલ્ફર છે, કાર્બોટ છે, મેગ્નેશિયમ છે, સિલિકોન છે, પોટાશ છે, ઝીંક છે, કોપર છે, આવા બધા જે 18 પ્રકારના તત્વો હોય એની અંદર મળતા જ નથી। ત્યારે અટાણ સુધી આપણી જમીન સક્ષમ હતી, આ બધી તત્વો હતા એટલે રાસાયણિકમાં આપણું ચાલતું હતું। હવે ખેડૂત મિત્રના ઉત્પાદન ઘટે છે અને કોઈ વસ્તુ કંઈ થતી નથી અને મને 3 વસ્તુ કાંઈ ખટકે છે। એક તો ગાય માતા રખડે છે, બીજું મારો ખેડૂત દુઃખી છે અને ત્રીજી વસ્તુ કે આ બધું નાખ્યા પર પરિસ્થિતિ જે સર્જાય છે। પંજાબ અને હરિયાણાએ એટલું બધું નાખવાનું શરૂ કર્યું તો ઘણા બધા કેન્સરના કેસ છે। ત્યારે આ ત્રણેયનું સોલ્યુશન આપણે એકની અંદર લેવા છે કે આ ચેનલની અંદર તમને 45 આઈટમ બતાવી છે બનાવવા માટેની, પણ તમે કોઈ પણ આઈટમ બનાવશો તો ત્યારે ગંધ નહીં આવે। ગંધવાળી વસ્તુ તમે અડાડશો એટલે ઊંધી સાયકલ શરૂ થાય અને ઉત્પાદન ઘટે છે। ત્યારે તમે આ વસ્તુ બનાવશો તો ગંધ પણ નહીં આવે, તમારા પ્રશ્નનું પણ સમાધાન થઈ જશે। તો આ વિડીયો પણ આપણે જોતા રહીએ અને એ આપણે જાતે બનાવવાનો પણ પ્રયત્ન કરીએ। લોક કરતાં આપણે આ સાચી સિસ્ટમમાં ચડશું તો આપણું ઘણું બધું પણ સારું થશે। ત્યારે આ સંસ્થા જે કાર્ય કરે છે ત્યારે આયુર્વેદિક ઔષધિમાં કાર્ય કરે છે, તો એની અંદર બધા તત્વોની પૂર્તિ થાય છે। ત્યારે આપણે આ પ્રગતિશીલ ખેડૂત છે અમરેલીના, એ આપણી પાસે 30 પ્રકારની આયુર્વેદિક ઔષધિનું આપણે પેકેટ તૈયાર કર્યું છે ખેડૂત મિત્રોને દેવા માટે, કે જે આપણું ખાતર છે એની અંદર મિક્સ કરી દે તો ડીએપીની સામે ઉભી રહી એવી બેગ તૈયાર થાય છે। ત્યારે એમણે એનો ઉપયોગ કર્યો છે ગયા ચોમાસાની અંદર, તો હવે આપણી સામે જ ઊભા છે, તો આપણે એને પૂછીએ પહેલાં એનું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને પછી એને શું રિઝલ્ટ આવ્યું છે અને કઈ રીતે એને બનાવ્યું છે એની પણ આપણે સાથે માહિતી લઈશું। ત્યારે ખેડૂત। જય સ્વામિનારાયણ। મારું નામ ભરતભાઈ જયમલજી, ગામ ઢેઢુજી, તાલુકો સાહેબ, જિલ્લો સુરેન્દ્રનગર છે, મેં અમરેલી કીધું, કઈ વાંધો નહીં। ગઈ સાલ ચોમાસાની અંદર કપાનું વાવેતર કર્યા પહેલાં મને સ્વામીશ્રીએ આપેલી ઔષધિના પેકેટનો ઉપયોગ દેશી ખાતરની અંદર કરેલો હતો। દેશી ખાતર કેટલું હતું એની અંદર ઔષધિ કેટલા કિલો નાખી છે? દેશી ખાતર તો ખાલી મારી પાસે એક ટેલર જ હતું, હા, અને એની અંદર જે ઔષધિ આપી ને એ કેટલા કિલો નાખી હતી? 20 કિલો 20 કિલો નાખી, બરાબર। એનો 10 એકરમાં ઉપયોગ કર્યો હતો। એક ટેલરનો 10 એકરમાં ઉપયોગ કર્યો છે। આપણી જે ઔષધિનું જે માપ છે એ 100 કિલો સૂકું સાણ લેવાનું છે, એની અંદર 1 કિલો ઔષધિ અને આપણે અહીંથી બેક્ટેરિયા પણ આપીએ છીએ અને સંસ્થા ફ્રીમાં આપે છે। એ બેક્ટેરિયા બધું તમે બનાવો તો તમારે ડીએપીની સામે બેગ સામે ઊભી રહી એવી બેગ તૈયાર થશે। તો આપણે પેલા આ અભિપ્રાય એને ઔષધિ વધારે નાખીશ, પણ છતાં આપણે પૂછી લઈએ હવે। છતાં એની અંદર એ કંઈ દવાનો પંપ મારેલ નથી, પણ કોઈ પ્રકારની જીવાત કે રોગ કંઈ આવેલું નથી કપાસની અંદર। અને કપાસમાં શું ફેર રહ્યો છે? અને બીજા કપાસ કરતાં અમારી જમીનમાં તો કપાસ ફૂંકાઈ જ જાય છે, છતાં છેલ્લે સુધી લીલો જ નહીં। તો તમે તમારી જમીનમાં 2 વિભાગમાં આ જે ખાતર નાખ્યું ન નાખ્યું એવું કંઈ અલગ હતું કે આ એક જ હતું? ના, અલગ હતું તો પહેલાં ફૂંકાઈ ગયું જન્માષ્ટમી ઉપર, અને આ છેલ્લા વરસાદમાં ફૂંકાણો અને અત્યારે એમાં ધાણા વાવ્યા તો એમાં આમ આતરો પડી જાય છે। જે ઉપયોગ કરેલો હતો ઔષધિનો એમાં હાઈટ ધાણાની બહુ સારી છે, બીજે એટલી હાઈટ નથી। એટલે જે જમીનના તત્વો પૂરા થયા હતા એ ઔષધિ દ્વારા પૂરા થયા એટલે જમીન સક્ષમ થઈ। જમીન સક્ષમ થઈ એટલા માટે છોડ પણ કમ્પ્લીટ છે અને જમીન સક્ષમ થઈ ગઈ એટલે ત્યારે એના રોગ પણ આવતા નથી। ત્યારે જે આયુર્વેદિક ઔષધિ પૂરી થઈ તો છોડ પણ સક્ષમ થયા એટલે છોડ મજબૂત થયા, રોગ પ્રતિકારક શક્તિ પણ એને મળી ગઈ, એટલે એમાં રોગ પ્રતિકારક શક્તિ પણ મળે એટલા માટે રોગ એને અસર પણ નથી કરી શકતો અને બધું કમ્પ્લીટ ચાલે છે। ત્યારે બીજા કોઈ કહેશે કે ભાઈ આ તમે ઝીંક નાખો, કોપર નાખો, આ બધું અલગ અલગ આપણે કદાચ માર્કેટમાં મળતું પણ હશે, ત્યારે એ આપણે લાવીને જો નાખશું તો ઘણી વખત આપણે છેતરાવાનો પણ વારો આવે છે। જો તમે ઓરિજિનલ ગોતી શકતા હોય તો કોઈ વાંધો નથી, આપણે બીજા વિડીયોમાં પણ બતાવ્યું છે જીપ્સન ને બધું, પણ લોકમાં બધા લાવે જીપ્સન ક્યાંથી લાવે તો કે વડોદરા ફેક્ટરીમાંથી। તો એ બધો રાસાયણિકનો વેસ્ટેજ ભાગ છે, એ તમે નાખો તો જમીન તમારી બગાડશે। ત્યારે ઓરિજિનલ ગોતી શકતા હોય તો કોઈ વાંધો નથી,
પણ જો ઓરિજિનલ ન મળે તો આવી વસ્તુનો ઉપયોગ કરો. આપણી બધા તત્વો બધી વસ્તુ પૂરી થઈ જાય છે અને બધું કમ્પ્લીટ ચાલે છે. આ સંસ્થા દ્વારા આપણું જે ચાલે છે અટાણે જે તમે જોશો, તમે અહીં આવશો તમને બતાવવામાં પણ આવશે. જે ઔષધિના પેકેટ છે 2100 રૂપિયા કિલો આવે છે, પણ છતાં બધી ઔષધિ મિક્સ થાય છે. તો અમે સંસ્થામાંથી 403 રૂપિયાની કોસ્ટ આવે છે, ખેડૂતને 400 રૂપિયામાં જ આપવામાં આવે છે. જે કાંઈ મજૂરી ખર્ચ પણ સંસ્થા જ ભોગવે છે અને છતાંય આ કમ્પ્લીટ કરીને વ્યવસ્થા કરે છે. ત્યારે ખેડૂત મિત્રો, આપણે પણ બધું આપણું કાર્ય કરતા રહી, વ્યવસ્થિત આપણી જમીનને સક્ષમ કરી, ઉત્પાદન પણ વધારે આવે અને બધું કમ્પ્લીટ ચાલે છે. ત્યારે આપણે વિશેષ એવી જમીન મજબૂત કરતા રહી અને આગળ વધતા રહી. કારણ કે તમારો જો કાર્બન છે એક વખત 3% પહોંચી ગયો એટલે તમે રાજા થઈ જાય, પછી તમારે કોઈ જરૂર જ નથી કાંઈ. એટલે પહેલું કામ એ જ કરજો બધાય. અને આની અંદર બીજા વિડીયો પણ બકેલા છે, તમારે કાર્બન કઈ રીતે વધારવો, તો બધા વિડીયોના જવાબ અંદર પીડ્યા જ છે. એટલે આપણે જોતા રહી અને આગળ વધતા રહીને એ પણ કાર્ય કરી તો આપણી જમીન સક્ષમ થશે, આપણે પણ સુખી થાઓ અને આપણી પાછલી પેઢીને સારી જમીન પણ દઈ જઈશું ફળદ્રુપ. નકર આપણી જમીન પણ પૂરી થઈ જશે, પાછલી પેઢી ખાશે શું એમાં. ત્યારે ગાય આધારિત ખેતીમાં ક્યારેય પણ નુકસાન જતું નથી. તો આપણે ઋષિમુનિઓ અને બંને સાથે ચાલશું તો બધું આપણું કમ્પ્લીટ ચાલશે. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા.